વડોદરા શહેરના મધ્યમાં આવેલા નર્મદા ભુવન કે જ્યાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે અને 9મા માળની સરકારી ઇમારતમાં હજી સુધી ફાયર સેફટીની કામગીરી પૂર્ણ થયેલ નથી. સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ફાયર સેફટીના મુદ્દે ગંભીરતા દાખવીને વિવિધ પરિપત્રો દ્વારા સરકારી તેમજ ખાનગી ઇમારતોમાં ફાયર સેફટીની ચકાસણી કરવા અંગે વારંવાર આદેશ કરીને કાર્યવાહી કરવા ફરજ પાડવામાં આવી છે. વિવાદ અંધારોએ યુક્તિ મુજબ વડોદરા ફાયર વિભાગ દ્વારા માત્ર ખાનગી મિલકતોમાં ફાયર સેફટીના અભાવને લઈને કડક કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવે છે, જ્યાં સરકારી ઇમારતોમાં કડક કાર્યવાહી નહીં કરીને સબ સલામત હૈના પોકળ દાવાઓ કરવામાં આવે છે. શહેરના મધ્યમાં આવેલ નર્મદા ભુવન જ્યાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, 9મા માળની ઇમારતમાં હજી સુધી ફાયર સેફટીની કામગીરી પૂર્ણ થયેલ નથી. છેલ્લા કેટલાય દિવસોથી ફાયર સેફટીની કામગીરી પૂર્ણ ન થતાં હવે પાલિકાના ફાયર વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આ ઇમારત ખાતે દરરોજ હજારોની સંખ્યામાં લાભાર્થીઓ વિવિધ કામને લઈને કચેરીએ આવતા હોય છે, ત્યારે જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખૂબ જ મહત્વની વાત એ છે કે સરકારી કચેરીઓમાં ફાયર એનઓસીનો અભાવ વર્તાઈ રહ્યો છે, જેને લઈને સંભવિત આગ લાગવાની આકસ્મિક દુર્ઘટના ટાણે મહત્વના રેકોર્ડ તેમજ જાનમાનની હાનિ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ફાયર સેફટી વિના ચાલતી કચેરીઓમાં આગ લાગવાનું જોખમ સતત તોડાયેલું રહે છે. અલબત્ત પાલિકાના નવનિયુક્ત ચીફ ફાયર ઓફિસર મનોજ પાટલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ નર્મદા ભુવનના અધિકારીઓને આ મુદ્દે નોટિસ આપીને જરૂરી કાર્યવાહી કરવાનું જણાવેલ છે. હજુ સુધી આ કાર્યવાહી થઈ નથી, ત્યારે આવનારા દિવસોમાં આ બનાવને લઈને ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવશે. मुझे पता चल रहा है कि नर्मदा भवन जो है वो हाई राइज बिल्डिंग है. नर्मदा भवन में लास्ट टाइम भी हमने एक नोटिस इशू किया था. अभी भी हम उसका चेकिंग करेंगे और अगर कुछ खामियां नज़र आती है तो हम फिर से उनको एक नोटिस इशू करेंगे. जैसे आपने अभी पूछा है कि खानगी जो है प्राइवेट बिल्डिंगों में हम नोटिस दे रहे हैं, चेकिंग कर रहे हैं, और सरकारी में हम नहीं कर रहे हैं. तो ऐसा नहीं है. हम लोग जितनी भी हाई राइज बिल्डिंगें हैं, जितनी भी स्कूल्स कॉलेजेस, सभी बिल्डिंगों में हम लोगों ने चेकिंग शुरू कर दिया है और जो भी उचित कार्रवाई होगी वो कार्रवाई की जाएगी. सर, अगर नर्मदा भुवन की पर्टिकुलर बात करें तो वैसे भी काफ़ी पुरानी बिल्डिंग है, काफ़ी लोगों के आवागमन वहाँ पे रहता है. क्या इस विषय में फायर विभाग थोड़ी सख्ताई बरतेगा और गंभीरता से ये जितनी जल्द हो सके उसको लेके कोई आयोजन है आने वाले समय? क्योंकि अगर कुछ हादसा होता है तो काफ़ी बड़ी दुर्घटना सामने आएगी. ज़रूर, अगर फायर एंड लाइफ सेफ्टी के को मद्देनज़र रखते हुए जो भी आवश्यक कार्रवाई है वो कार्रवाई की जाएगी.